તો હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આજે ફરીવાર એક નવા બ્લોગમાં. તો વાગ્યા હે 8 અને આપણે આવી ગયા કામ ઉપરથી ઘરે રોજની જેમ. અને હારો બધાને તમને એકવાર ફરીથી મળાવી દઉં શું શું કરે છે બધા. અમારા રુદ્રભાઈ ટીવી જોવે, તન્વીબેન બસ ટીવી જોવે. આ બંનેનું કામ ટીવી જોવાનું. અને અહીંયા અમારે રાંધી રહી છે, પાપડ શેકે. શું બનાવ્યું જમવામાં? ભાજી પાઉં. ભાજી પાઉં. બધે પાઉંભાજી તો બધા ખાય, પણ આજે આપણે ભાજી પાઉં ખાય. કોને કોને ભાજી પાઉં ખાધા કોમેન્ટ કરી દેજો. અને અમારે તન્વીબેન જો અને બસ આવું બધું ટીવી જોવાનું આખો દી, લેસન કરવાનું નહીં. અને ફાઇનલી ગાઈઝ, તન્વી તમને કહેતી હતી ને કે એનું કુરિયર આવતું નથી. તો ફાઇનલી એનું કુરિયર આવી ગયું છે. અને શું મગાવ્યું એ તમને દેખાડી દઉં. એ તો તમને જો કે એને કીધું તું ટેબલ મગાવ્યું છે, પણ એ ટેબલ કેવું મગાવ્યું નહીં હાલો તમને બતાવી દઉં. બતાવો તન્વીબેન. તો ફાઇનલી ગાઈઝ, આ છે તન્વીબેનનું ટેબલ. જો આવું કંઈક એને ટેબલ મગાવ્યું હતું, સ્ટડી ટેબલ. ગાઈસ આવી રીતના છે, આ ફોલ્ડિંગ વાળું છે, ફોલ્ડ થઈ જાય. આમાં આ ખાનું મેં અત્યારે મેં બોલપેન રાખી છે. અહીંયા આપણે મોબાઈલ ફિટ કરી શકીએ, અહીંયા ટેબ્લેટ અને અહીંયા બોલપેન. એટલે આપણે પાણી પીતા હોય કે જ્યુસ પીતા હોય ગમે એ હોય એટલે ગ્લાસ રાખી દઈએ, પડે નહીં. એ બધાને ખબર જ છે, ના કેવું પડે કાંઈ કહેવાનું હોય. આવું કાંઈક એનું ટેબલ હતું. એ ટેબલ 2 વાર મગાવ્યા ને તૈયાર આવ્યું. હજી એકવાર મારો ઓર્ડર તો પેન્ડિંગમાં આવે, હવે એ રિટર્ન કરવાનો રહે છે. અને અહીંયા છે અમારા માતાજી. તો હાલો હવે જમવા ટાઈમે તમને મળી. હવે અમે બેસી છીએ જમવા. અને જમવાનું મેન્યુ છે પાઉંભાજી, બ્રેડ, ડુંગળી. હા, ભાજી પાઉં અમે બનાવ્યો. અમે પાઉંભાજી નથી બનાવ્યું ભાઈ, અમે ભાજી પાઉં બનાવ્યું છે. બ્રેડ, ડુંગળી, ભાજી પાઉં અને પાપડ. તો ચાલો અમે જમી લઈએ. જમીને તમને મળી. મારા રુદ્રભાઈને બસ આવા જ નખરા હોય. હા, કેને ભાજી પાઉંની સેન્ડવિચ ભાવે. અમારે તન્વીબેન એવી ભાજી પાઉંની સેન્ડવિચ બનાવીને ખાય જ છે. હવે ભાજી પાઉંની સેન્ડવિચ બનાવીને ખાય છે. તો ચાલો હવે જમીન તમને મળીએ પાછા. ત્યાં અમે જમી લઈએ, તમે જમી લ્યો શાંતિથી. A few moments later. તો તેથી ગાઈઝ, અમે રિંગ લાઇટ મગાવી હતી, એનું પાર્સલ તો તમને બતાવી દીધું હતું બરાબર. પણ આજે હવે રૂબરૂ બતાવી કે રિંગ લાઇટ કેવી છે. તો એ રિંગ લાઇટ આવી છે. હા, અમારા રુદ્રભાઈએ એમાં એવું થયું, અત્યારે રુદ્રભાઈએ એક સ્પેશિયલ ભાષણ તમારા માટે દીધું હતું, પણ માઇક બંધ થઈ ગયું હતું ને એટલે કાંઈ રેકોર્ડિંગ થયું નહીં. એ વિડીયો ફેલ થઈ ગયો એટલે આપણે એ વિડીયોને જવા દીધો. હવે પાછો નવેસર તમારા માટે જ સ્પેશિયલ નવેસર ઉતાર્યો. હવે જો આપણે આ દબાવીને એટલે કલર છે, લાઈટ ચેન્જ, લાઈટ ને પછી આપણે માઈનસ દબાવીને એટલે જો આ ઓછી થઈ ગઈ હા ઓછી. ને વળી પ્લસ દબાવવાનું એટલે બંને અલગ છે સ્વિચ. અને પછી આપણે આ લાલ કલરનું આવું કરેલું બટન ને એ દબાવીને એટલે બંધ થઈ જાય. અને ઈને ફરીથી દબાવવાનું એટલે ચાલુ થઈ જાય. અને વળી આમ લાઈટ બદલે આમાં 3 હે કલર. અને જો આની હાઈટ આવડી છે, અને આ ઘોડી આવડી હાઈટ છે. આ આનું એનું બટન નથી. એક અહીંયાથી થઈ છે અને એક અહીંથી થાય. અને એક અહીંયા લાઇટ ફિટ થઈ જાય. પાછું અહીંયા મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ પણ આવે બરાબર. આવી કંઈક લાઇટ છે, તમારે મગાવી લેજો, એમેઝોનમાં મળશે. અને હા, તમારે કોઈને ઓર્ડર દેવો હોય તો આપણને દઈ દેજો, તમે તારે આપણે મગાવી દેવું. તો એમ ન કે વચ્ચે કમિશન રાખે, હું રાખું જ છું.
કમિશન તો હું રાખું જ છું ને રાખીશ. તમારે મગાવવી હોય ને તો મગાવજો. હવે પરાણે કોઈને નથી કહેતા. આમાં તન્વી બેન જો ચાઈન કરીને આવા નખરા કરે. વિડીયો હાલતો હોય ને તૈયાર હજી ખડબડ કરશે. ને અહીંયા અમારા રુદ્રભાઈએ દૂધ આજ ગરમ કર્યું નથી. આજે રુદ્રભાઈ એની ડ્યુટી નિભાવી નથી. One day later. તો અત્યારે હું આવી ગયો હો બપોરે જમવા ઘરે. તો આજે મારા ફઈની છોકરીને ત્યાં લાડવા લઈને જવાનું છે. તો અહીંયા હેતલ ને એ બધા ગયા છે. તો એને જે બ્લોગ બનાવ્યો હશે એ હું તમને આ બ્લોગમાં અહીંયા આગળ એડ કરી દઈશ. તો એ તમે જોઈ લેજો. અને હું અત્યારે આવી ગયો બપોરે ઘરે જમવા માટે ને વાગ્યો હે 1:45. તો આજે તો ઘરે જમવામાં હું એકલો છું. તો ચાલો જમી લઉં. જમીન પછી તમને મળું. A few moments later. લાડવાવાળા આવી ગયા સાડી ઓલી દોરા પાડ્યું છે વીરા ફઈની છોકરી નામ એના લાડવાવાળા છે. જો ગાઈસ આ બધા વાતો કરે છે બેઠા છે. તો ગાઈસ અમે જમવા બેસી ગયા હતા પણ જમવાનો સીન ઉતારતા ભૂલી ગયા. પછી યાદ આવ્યું. જાય છે હથવારાના ઘરે લગન. જો ફટાકડા ફૂટે છે. ફટાકડા નહીં સ્કાય શોટ ઈ જ કહેવાય.